દૂધને કલાકો સુધી ઉકાળ્યાની ઝંઝટ વગર આજે આપણે ઇન્સ્ટન્ટ બાસુંદી બનાવીશું। એકદમ ટેસ્ટી એવી બજાર જેવી જ બનશે, બજારની પણ તમે ભૂલી જશો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ બાસુંદીની રેસિપી। જેના માટે મેં જાડા તળિયાવાળો કડાયો લઈ લીધો છે। હવે એ કડાયામાં આપણે અડધી ચમચી ઘી ઉમેરી દેવાનું છે, બહુ વધારે ઘી નથી ઉમેરવાનું। અને એ ઘીમાં આપણે કાજુ અને બદામના ટુકડાને તળી લેવાના છે, મતલબ કે રોસ્ટ કરી લેવાના છે। તો ઘી થોડું 5 ચમચી જેટલું પણ નાખશો ને તો પણ ચાલશે। અને આ બાસુંદીમાં ઘીની બિલકુલ સ્મેલ નહીં આવે, એકદમ ટેસ્ટી એવી જ આ બાસુંદી બનશે। તો એકદમ અલગ અને યુનિક રીતે આજે હું બાસુંદીની રેસિપી તમારા સાથે શેર કરીશ ફ્રેન્ડ્સ। જો વિડીયો જરા પણ ગમે તો એક લાઇક જરૂરથી કરી દેજો। હવે આપણે સાઈડમાં અહીં વાડકીમાં થોડી કેસર લઈ લીધી છે અને એ કેસરને આપણે દૂધથી પલાળી મૂકશું। દૂધ ગરમ હોય તો વધારે સારું। હવે આપણે અહીં તમે જોઈ રહ્યા છો કે કાજુ બદામને સરસ એવા રોસ્ટ કરી લીધા છે। હવે તેને બહાર નથી કાઢવાના, આપણે તેનામાં ઉમેરીશું દૂધ। તો અડધા લીટર જેટલું આપણે ગાયનું કે ભેંસનું જે તમે યુઝ કરતા હો એ દૂધ લઈ લેવાનું છે। હું તમને સજેસ્ટ કરીશ કે ગાયનું દૂધ લો તો વધારે સારું। તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે પાણી જેવા પાતળા દૂધમાંથી પણ આપણે એકદમ સરસ એવી ઘાટી બાસુંદી બનાવીને રેડી કરીશું। તો અહીં મેં દૂધ ઉમેરી દીધું છે। હવે એક ઉભરો આવે ત્યાં સુધી આપણે અહીં રાહ જોવાની છે। તો ફ્રેન્ડ્સ, અહીં ગેસની ફ્લેમ મેં હાઈ જ રાખી છે, જેથી કરીને દૂધ જલ્દીથી ગરમ થઈ જાય। હવે કેસરવાળા દૂધમાં આપણે આ એક ઇન્ગ્રેડિયન્ટ ઉમેરી દેવાનું છે, જેથી કરીને દૂધ એકદમ સરસ એવું ઘટ બની જશે। તો લગભગ 4 થી 5 ચમચી જેટલું આપણે અહીં મિલ્કનો પાવડર ઉમેરવાનો છે। જો મિલ્ક પાવડર ઘરમાં ન હોય તો તમે તપકીરનો યુઝ કરી શકો છો। અને આ બંને એવા ઇન્ગ્રેડિયન્ટ છે જે તમે ફરાળમાં પણ યુઝ કરી શકો છો। તો આ બાસુંદી તમે ફરાળમાં પણ ખાઈ શકશો, એ ટાઈપની બનાવી છે। તો અહીં મેં મિલ્ક પાવડરનો યુઝ કર્યો છે। જો એ ન હોય તો તમને તપકીરનો યુઝ કરવાનો, અને એ પણ ન હોય તો તમે કોર્નફ્લોર વાપરી શકો છો। કોર્નફ્લોર ફરાળમાં નહીં આવે એનું ખાસ ધ્યાન આપજો। હવે ફ્રેન્ડ્સ, તમે અહીં જોઈ રહ્યા છો કે દૂધ સરસ એવું ઉકળી ગયું છે, એક ઉકાળો આવી ગયો છે। તો મેં ગેસની ફ્લેમ થોડી ધીમી કરી મૂકી હતી, હવે ફરી પાછી ફાસ્ટ કરી લીધી છે। અને દૂધ તમે જોઈ રહ્યા છો કે સરસ એવું ઉકળી ગયું છે, એકદમ ઉકળતું દૂધ છે। તો હવે એ ઉકળતા દૂધમાં આપણે ઉમેરવાનું છે કેસરવાળું દૂધ, જેનામાં આપણે મિલ્ક પાવડર ઉમેરીને રાખ્યો છે। તો અહીં મિલ્ક પાવડર ઉમેરવાથી દૂધ થોડું ઘાટું થઈ જાય છે। અને બાસુંદી તમે બહારની ટેસ્ટ કરી હશે તો તમને તેની થિકનેસ કેટલી હોય એ તમને આરામથી ખ્યાલ આવી જશે। તો એ આપણે આગળ વિડીયોમાં જોઈશું। તો ફ્રેન્ડ્સ, અહીં મેં 1 બાઉલ જેટલું દૂધ ઉમેરી દીધું છે, દૂધ પાવડર વાળું। અને સાથે આપણે કેસર પણ ઉમેરી છે કલર માટે। જો તમારા પાસે કેસર ન હોય ઘરમાં તો તમે કોઈ પણ યલો ફૂડ કલર ઉમેરી શકો છો। તો અહીં આપણે ઉમેરી દઈશું અડધી ચમચી જેટલી એલચી, જેનો મેં પાવડર લઈ લીધો છે। તેને પણ આપણે મિક્સ કરી લેશું, તેનો ફ્લેવર બાસુંદીમાં ખૂબ જ સરસ એવો આવે છે। તો અહીં આપણે મિક્સ કરી લેશું, અને અહીં ગેસની ફ્લેમ હાઈ જ છે। દૂધ તમે જોઈ રહ્યા છો કે સરસ એવું ઉકળી રહ્યું છે। હવે કોર્નફ્લોર ઉમેર્યા બાદ આપણે આ દૂધને સતત ચલાવવાનું રહેશે। ત્યાર પછી અહીં આપણે ઉમેરી દઈશું ખાંડ। તો મેં સ્વાદ પ્રમાણે ખાંડ લીધી છે, અડધા લીટર જેટલું દૂધ લીધું છે। તો તેનામાં મેં 4 ચમચી જેટલી ખાંડ ઉમેરી દીધી છે। તમે જો વધારે મીઠાશ પસંદ કરતા હો તો 5 ચમચી જેટલી ખાંડ ઉમેરી દેજો અડધા લીટર દૂધમાં। અને જો લીટર દૂધ હોય તો 10 ચમચી જેટલી ખાંડ ઉમેરી દેવાની છે। અને જો તમે સાકર ઉમેરતા હો તો વધારે સારું। તો સાકર તમને એક નાની એવી વાટકી ઉમેરી દેવાની છે। હવે જ્યાં સુધી ખાંડ મેલ્ટ ન થાય ત્યાં સુધી આપણે દૂધને હાઈ ફ્લેમ ઉપર જ પકવવાનું છે। જેમ જેમ આ દૂધ પકશે એટલે થોડું એવું ઘાટું થતું જશે। અને જો તમને બહુ વધારે ઘાટું જોઈએ તો કોર્નફ્લોર તમને કે પછી દૂધનો પાવડર જે તમે ઉમેરતા હો એ થોડું વધારે ઉમેરવાનું, જો તમને વધારે થીક બાસુંદી જોઈતી હોય તો। હવે ઉપરથી આપણે બદામ અને પિસ્તાની કતરણ એડ કરી દીધી છે। એ ઓપ્શનલ છે, તમને ન ઉમેરવા હોય તો તમે સ્કીપ કરી શકો છો, કારણ કે આગળ આપણે કાજુ અને બદામ ઓલરેડી તળીને ઉમેર્યા છે, એટલે ટેસ્ટ એકદમ સારો એવો આવશે જ। અને અહીં હવે વધારે ડ્રાયફ્રૂટની જરૂરત નહીં પડે। મારા ઘરમાં થોડું એક્સ્ટ્રા ઓર્ડિનરી ડ્રાયફ્રૂટ ખવાય છે, એટલે મેં ઉપરથી ઉમેર્યું છે। થોડી મેં અહીં ગુલાબની પંખુડીઓ ઉમેરી દીધી છે,
એ તમારા પાસે હોય તો જરૂરથી ઉમેરજો. સરસ એવો ટેસ્ટ આવશે આ બાસુંદીનો. હવે તમે અહીં જોઈ રહ્યા છો કે દૂધ સાઈડમાં લાગી રહ્યું છે, ચીપકી રહ્યું છે. તો હવે આપણે અહીં આ દૂધને 1-2 ઉકાળા આપી દેવાના છે. ત્યાર પછી ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને આપણી બાસુંદી બનીને રેડી થઈ જશે. પછી આ બાસુંદીને આપણે ઠંડી કરીને ફ્રીજમાં મૂકવાની છે, એટલે એકદમ તે થીક થઈ જશે. અત્યારે તમે જોઈ શકો છો કે કેટલી થીક થઈ છે. તો આપણે દૂધ એકદમ પાણી જેવું જ લીધું હતું. તમે જોઈ રહ્યા છો અહીં કોર્નફ્લોર ઉમેર્યા બાદ આ દૂધ ઘાટું થઈ ગયું છે અને જેમ જેમ તે ઠંડુ થશે એટલે તે એકદમ થીક થઈ જશે. અહીં તમે જોઈ રહ્યા છો. તો બાસુંદી તમે ક્યારે બજારમાંથી લઈને ખાધી હોય તો એકદમ ક્રીમી ટાઈપની હોય છે. તો આપણું દૂધ પણ તમે જોઈ રહ્યા છો બાસુંદીનું એકદમ ક્રીમી ટાઈપ થઈ ગયું છે. હજી આ ગરમ જ છે, મેં તેને ફ્રીજમાં નથી મૂક્યું. તમે ફ્રીજમાં મૂકશો એટલે આ દૂધ હજી થોડું ઘાટું થશે, થીક થશે, એકદમ ક્રીમી થઈ જશે. તો હવે તમને કેટલી ક્રીમી બાસુંદી જોઈએ છે એ પ્રમાણે તમને દૂધનો પાવડર ઉમેરી લેવાનો છે. તો અહીં તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે એકદમ સરસ એવી આપણી બાસુંદી બનીને બિલકુલ રેડી છે. તમે તેને કોઈ પણ ફરાળમાં ખાઈ શકો છો, ટોટલી ફરાળી છે. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો. આવા જ નવા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહેશે. તો ફ્રેન્ડ્સ, હવે હું ફ્રીજમાં રાખીને પણ તમને બાસુંદી બતાવીશ. તો અત્યારે મેં સર્વ કરી દીધી છે અને ત્યાર પછી મેં તેને ફ્રીજમાં મૂકી દીધી હતી. તો અત્યારે જે બતાવી રહી છું એ ગરમ જ છે. તેના પછીનો મેં જે સૂટ લીધો છે તેને મેં 1-2 કલાક માટે ફ્રીજમાં મૂકી દીધી હતી. તો એ પણ હું તમને બતાવીશ કે કેટલી ઘાટી આપણી બાસુંદી બનીને રેડી થઈ છે. તો ફ્રેન્ડ્સ, આ છે ફ્રીજમાં મૂકેલી બાસુંદી. તમે જોઈ રહ્યા છો કે કેટલી ઘટ થઈ ગઈ છે અને દૂધમાંથી પણ મલાઈ વળી ગઈ છે, એટલે એકદમ ટેસ્ટી એવો તેનો ટેસ્ટ આવે છે. બજારને પણ ટક્કર મારે તેવી બાસુંદી ઘરે બનીને રેડી થઈ છે. તો ફરી મળીશું ફ્રેન્ડ્સ. વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો.